નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણે આજના આ વિડિયો લેક્ચરની અંદર વાત કરીશું યુનિટ નંબર 2 સ્ટાર્ટ યોર ઓવન સ્મોલ બિઝનેસ TYBCom સેમેસ્ટર 5 કે જેમની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટના ટેક્સ રિગાર્ડિંગ 1 થી 4 યુનિટના વિડિયો લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. પાંચમું યુનિટ છે સ્નેક ચાર્મર, એ હજુ બાકી છે. એમનો વિડીયો પણ ટૂંક સમયની અંદર મયુર વેકરિયા ચેનલની અંદર આપણે અપલોડ કરીશું. એમને પણ તમે જોઈ લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે ભાઈ સર તમે યુનિટ વાઇઝ જે બી તમે ટેક્સ ચલાવેલું એ ટેક્સ છે એમના ક્વેશ્ચન અને આન્સર પણ તમે અપલોડ કરો, જેથી કરી અને અમને એક્ઝામની પ્રિપરેશનની અંદર અમને ખ્યાલ આવે. તો એ બધા જ વિદ્યાર્થીઓ છે એમની કોમેન્ટને વાંચ્યા પછી એવું વિચારાયું કે નહીં, આપણે વિદ્યાર્થીઓ છે એમને આજના આ સમયની અંદર ઓનલાઈન એજ્યુકેશન છે, ડિસ્ટન્સ લર્નિંગ છે, તો એમના એક ભાગરૂપે આપણે વિદ્યાર્થીઓને સહાયભૂત થઈએ અને એમની જે ક્વેરીઝ છે એમને સોલ્વ કરીએ. તો યુનિટ નંબર 1 જો તમે હજુ જોયેલું નથી તો એ વિડીયો તમે ફર્સ્ટ જોઈ લો અને ત્યાર પછી યુનિટ નંબર 2 ઉપર આવજો. અને યુનિટ નંબર 2માં પણ એમનું ટેક્સ્ટ છે એમને પહેલાં એ વિડીયો જોઈ લેજો. સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ, તમારો પોતાનો વ્યવસાય ચાલુ કરો, એમનું ટેક્સ્ટ છે જે ઓલરેડી એમનો વિડીયો લેક્ચર બનાવેલો છે એમને તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે. ને ધેન આફ્ટર એમના ક્વેશ્ચન અને આન્સરની અંદર આવશો તો વધારે તમને આઈડિયા આવશે. તો શરૂ કરીએ છીએ. પહેલો એમનો ક્વેશ્ચન છે, વોટ આર ધ બેનિફિટ ઓફ સ્ટાર્ટિંગ યોર ઓન સ્મોલ બિઝનેસ? તમારો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટેના જે ફાયદાઓ છે એ જણાવો. ફોર એન એક્ઝામ્પલ, કોઈક વ્યક્તિ જોબ કરે છે અને બીજો એક વ્યક્તિ છે કે જે પોતાનો બિઝનેસ સંભાળે છે. તો આ બંને જે વ્યક્તિ છે એમાં જોબ કરવાથી કયા પ્રકારના તમને ડિસએડવાન્ટેજ મળે છે અને બિઝનેસ ચાલુ કરવાથી કયા પ્રકારના તમને એડવાન્ટેજ મળે છે, કયા પ્રકારના બેનિફિટ મળે છે કે જે જોબની અંદર નથી મળતા, એ બધી જ વસ્તુ તમારે આમની અંદર એક્સપ્લેન કરવાની હોય છે. તો યુનિટની અંદર જે રીતે એક્સપ્લેન કરેલું છે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમનો આન્સર થશે, સ્ટાર્ટિંગ અ બિઝનેસ ઓફ વન્સ ઓવન હેઝ ઇટ્સ ઓવન રિસ્ક એન્ડ રિવોર્ડ્સ. સ્ટાર્ટિંગ અ બિઝનેસ ઓફ વન્સ ઓવન, કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે જ્યારે બિઝનેસને ચાલુ કરે છે ત્યારે શું થાય તો કે એમની સાથે રિસ્ક પણ છે અને એમની સાથે રિવોર્ડ પણ છે. બરાબર? જ્યારે કોઈ વ્યક્તિ મેક્સિમમ રિસ્ક છે એમને ઉપાડવા માટે રેડી રહે ત્યારે એટલા જ મોટા રિવોર્ડ્સ છે એમને મળતા હોય. કોઈ વ્યક્તિ અત્યારે સતત કોન્સ્ટન્ટ પોતે પોતાના એક્ઝામ માટેની તૈયારી ચાલુ કરે તો એમને દિવસ અને રાત છે એ તૈયારી કરવી પડે અને એમના કારણે એમના ઘણા બધા પ્રસંગો છે એમની અંદર એ પોતે હાજરી ન આપી શકે. દુઃખની વાત છે. પરંતુ જ્યારે એ પોતે સફળ થાય અને જ્યારે એમનો રિવોર્ડ મળે, જ્યારે એમનું વળતર મળે તો એ ખરેખર બહુ એના કરતાં વધારે હશે, એમની અપેક્ષા કરતાં પણ વધારે હશે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાનો બિઝનેસ ચાલુ કરે છે તો બિઝનેસ છે એ રિસ્ક પણ છે અને એમની અંદર રિવોર્ડ્સ પણ છે. ઓન વન હેન્ડ ઇટ ગિવ્સ યુ ધ ફ્લેક્સિબિલિટી ઓફ વર્કિંગ ઇન એન એરિયા ઓફ યોર ચોઇસ. જો તમે બિઝનેસ ચાલુ કરો તો એમનું એક બાજુ છે એ જ કે તમે તમારી અનુકૂળતા પ્રમાણેના કાર્યને પસંદ કરી અને એ પ્રકારના એરિયાઝ, ધેટ મીન્સ કે ક્ષેત્રની અંદર તમે તમારા મનપસંદ ક્ષેત્રને પસંદ કરીને કાર્ય કરી શકો. ઓન ધ અધર, it means that you will have to shoulder a lot more responsibility at the success or failure of your company depends on your decision. અને બીજી બાજુ શું છે તો કે તમારે ઘણી બધી જવાબદારીઓ છે તમારા ખભા પર, તમારા શોલ્ડર પર ઉપાડવા માટે રેડી રહેવું પડશે અને તમારા એક નિર્ણયથી કંપની છે એમની સફળતા અને નિષ્ફળતા છે એ તમારા એક ડિસિઝન ઉપર, તમારા એક નિર્ણય ઉપર છે એ ડિપેન્ડ કરે છે. એટલે આપણે વિચારવાની વસ્તુ છે કે ભાઈ તમે જોબ કરતા હોય તો ડેફિનેટલી ભાઈ 5 કલાકની જોબ હોય અને 5 કલાક પછી તમે જ્યારે ઘરે આવતા રહો એટલે તમારે બીજું કોઈ જ જાતનું ટેન્શન હોતું નથી. જ્યારે બિઝનેસની અંદર છે એ તમારે 24 કલાક કોન્સ્ટન્ટલી તમારે એમની અંદર એક્ટિવ રહેવું પડે છે. કારણ કે કસ્ટમર છે એ કોઈ પણ સમયે તમને કોલ કરી શકે. કસ્ટમર કેર નંબર આપેલા હોય તો કોઈ બી સમયે તમને કોલ આવી શકે. તો એ કોલને તમે યોગ્ય રીતે હેન્ડલ કરી શકવા જોઈએ. બરાબર છે? એટલે આમની અંદર રિસ્ક પણ છે અને રિવોર્ડ પણ છે. જોબની અંદર છે એ તમને સારો સેલરી મળતો હોય, બરાબર, ઇટ્સ ઓકે, પરંતુ એમાં તમે તમારી જે અપેક્ષા હોય એના કરતાં વધારે નહીં જઈ શકો. જ્યારે બિઝનેસની અંદર એક વખત તમારો બિઝનેસ સેટ થઈ ગયો ત્યાર પછી તમે તમારી અપેક્ષા કરતાં પણ વધારે છે એ કમાણી કરી શકો છો. એટલે એમની અંદર રિસ્ક છે અને સાથે સાથે રિવોર્ડ્સ પણ રહેલા છે. તમારા એક નિર્ણય પર કંપનીની સફળતા અને નિષ્ફળતા છે એ આધારિત હોય છે.
દેર આર મેની બેનિફિટ ઓફ સ્ટાર્ટિંગ યોર ઓન બિઝનેસ. તમારો પોતાનો વ્યવસાય ચાલુ કરવાના ઘણા બધા ફાયદાઓ છે. ઇટ હેલ્પ્સ યુ ગેટિંગ રીડ ઓફ યોર બોસ એન્ડ મેક યુ યોર ઓન બોસ. સૌથી પહેલો ફાયદો એ કે તમે તમારા પોતાના બોસ બની જાઓ, એટલે તમારા ઉપર બીજા કોઈ બોસ રહેતું નથી. દેટ મીન્સ કે ગેટ રીડ ઓફ એટલે થી છુટકારો મેળવવો. એટલે સૌથી પહેલો ફાયદો શું થાય તો કે તમારા ઉપર કોઈ બોસ હોય જ નહીં, તમારું કોઈ ઓબ્ઝર્વેશન કરનારું વ્યક્તિ જ નથી, કારણ કે તમે જ તમારા કંપનીના માલિક છો. એન્ડ મેક યુ યોર ઓવન બોસ, કારણ કે બિઝનેસની અંદર તમે પોતે જ તમારા પોતાના ઓવન એટલે પોતાનો બોસ એટલે કે માલિક બનો છો. એટલે જ્યારે જોબ કરતા હોય તો આપણી ઉપર ઓબ્ઝર્વેશન કરનારા આપણા બોસ હોય છે, અને આપણે એક કર્મચારી તરીકે આપણે એમની અંદર કાર્ય કરતા હોઈએ છીએ. જ્યારે બિઝનેસની અંદર શું હોય છે તો કે આપણે જ કંપનીના માલિક હોઈએ, એટલે આપણે જે પ્રકારનું કાર્ય કરવાનું છે એ રીતે કાર્ય કરી શકીએ. જ્યારે આપણે રેસ્ટ કરવો છે ત્યારે તમે રેસ્ટ બી કરી શકો છો, બરાબર. યુ કેન અર્ન અ સ્ટેડી ઇન્કમ વાઇલ સિટિંગ એટ હોમ. તમે ઘરે બેઠા એક ધારી આવક છે એમને કમાઈ શકો છો. સ્ટેડી ઇન્કમ એટલે એકધારી સતત કોન્સ્ટન્ટ જે તમારી ઇન્કમ છે એ ચાલુ રહેવી જોઈએ. તમે જોબ ઉપર જતા હોય ને જ્યારે તમે રજા રાખો તો એ સમયે તમને કપાત પગારથી રજા મળશે. જ્યારે જોબ કરતા હોઈએ ત્યારે શું થાય તો કદાચ તમે અઠવાડિયાની લીવ ઉપર જતા રહેશો તો પણ તમારો પગાર તો ચાલુ જ હોય છે. દેટ મીન્સ કે તમારી ઇન્કમ તો ચાલુ જ છે. શા માટે? કારણ કે બિઝનેસ બંધ નથી થયો, તમે રજા ઉપર છો, બરાબર. કારણ કે તમે જ કંપનીના માલિક છો, એટલે તમારો જ નિર્ણય છે એ છેલ્લો નિર્ણય ગણાશે. એટલે સ્ટેડી ઇન્કમ છે એમની અંદર ઘરે બેઠા મળી શકે. હાવેવર ટુ ફૂલફિલ ઓલ ધીસ, અને ઉપરની બધા જ જે એડવાન્ટેજ છે એમને જો તમારે પ્રાપ્ત કરવા હોય તો એના માટે યુ નીડ ઇન્ટેલિજન્ટ સ્ટ્રેટેજી એન્ડ ઇનફ સ્ટાર્ટઅપ મની. એના માટે બે વસ્તુની તમારે જરૂર પડશે. સૌથી પહેલી ઇન્ટેલિજન્ટ સ્ટ્રેટેજી, યોગ્ય પ્રકારની વ્યૂહરચના, પ્લાનિંગ, આપણે જેને કહેવાય ને કે વેલ પ્લાન્ડ, કે યોગ્ય રીતે પ્લાનિંગ કરી અને તમે બિઝનેસ ચાલુ કરી શકો, અધરવાઇઝ તો એમાં નુકસાન પણ જાય. એન્ડ ઇનફ સ્ટાર્ટઅપ મની. એન્ડ સેકન્ડ નંબર 2 ઉપર છે કે યોગ્ય પ્રમાણની અંદર સ્ટાર્ટઅપ મની એટલે કે બિઝનેસને ચાલુ કરવા માટે જે પૂરતા પૈસાની રિક્વાયરમેન્ટ હોય એ પણ તમારી પાસે હોવી જોઈએ. ઓકે, તો આ હતો પહેલો પ્રશ્ન. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ, અને સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ કેન વન કમ અપ વિથ અ ગુડ બિઝનેસ આઈડિયા. કોઈ પણ વ્યક્તિ છે એ પોતે પોતાના સારા વિચારો લઈને આવી અને કઈ રીતે બિઝનેસને ચાલુ કરી શકે. તો એમનો આન્સર છે ઇટ વુડ બી અનવાઇઝ ટુ ક્વિટ યોર જોબ એન્ડ સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ without thinking of product, service or even a concept that will be able to guarantee you a steady flow of funds. સૌથી પહેલાં જ્યારે પણ તમે બિઝનેસને ચાલુ કરો ત્યારે તમારો જે કોન્સેપ્ટ હોય રિગાર્ડિંગ ધ બિઝનેસ એકદમ ક્લિયર હોવો જોઈએ. ત્યાર પછી તો કે તમે કયા પ્રકારની પ્રોડક્ટ છે એ બનાવવા માંગો છો, અથવા તો જો તમારી કંપની છે સર્વિસ બેઝ ચાલુ હોય, પ્રોડક્ટનું ઉત્પાદન નથી કરતી પરંતુ માત્ર સેવાની વ્યવસાયની સાથે જોડાયેલી છે, તો એ બાબતે પણ તમારો જે કોન્સેપ્ટ હોય એ એકદમ ક્લિયર હોવો જોઈએ. મારે કયા પ્રકારની પ્રોડક્ટ છે એમને સેલ કરવી છે અથવા તો પ્રોડ્યુસ કરવી છે, અને મારે સર્વિસ બેઝ કંપની ચલાવવી છે, તો મારી જે સર્વિસ છે એ કઈ રીતે લોકો છે એમને કન્ઝ્યુમર ફ્રેન્ડલી બનાવી શકાય એ વસ્તુ તમારે વિચારવાની છે. અને આ બાબતનો જે કોન્સેપ્ટ હોય એ તમારો એકદમ ક્લિયર હોવો જોઈએ. તો ઇટ વુડ બી અનવાઇઝ, આ ખરેખર મૂર્ખતાભર્યું કહેવાશે, અનવાઇઝ કહેવાશે. શું? તો કે ટુ ક્વિટ યોર જોબ, તમારી હાલની નોકરીને છોડી દેવી, અને નોકરી છોડી અને શું કરવાનું તો કે સ્ટાર્ટ યોર ઓવન બિઝનેસ. બરાબર, હાલમાં તમે નોકરી કરતા હોય એ નોકરીને છોડી દો અને બિઝનેસને ચાલુ કરો. પણ કઈ રીતે બિઝનેસ ચાલુ કરો તો કે વિધાઉટ થિંકિંગ ઓફ પ્રોડક્ટ, સર્વિસ ઓર ઇવન અ કોન્સેપ્ટ. બરાબર, પ્રોડક્ટનો વિચાર ન કરો, સર્વિસનો વિચાર ન કરો, અને કોન્સેપ્ટ બી ક્લિયર ના હોય. અને આવી રીતે જો તમે હાલની નોકરીને છોડી અને કોઈકના કહેવા માત્રથી તમારો બિઝનેસને ચાલુ કરો તો ખરેખર આપણા જેવા મૂર્ખા બીજા કોઈ નથી. બરાબર, તો એના કારણે શું થાય તો કે ધેટ વિલ બી એબલ ટુ ગેરંટી યુ, એનામાં સફળતા કે નિષ્ફળતા છે એમની ખાતરી નથી, પણ એક વસ્તુની ગેરંટી કહી શકાય ને એ વસ્તુ કઈ તો કે સ્ટેડી ફ્લો ઓફ ફંડ્સ, સતત એક ધારા નાણાં ખર્ચા છે. ધેટ મીન્સ કે મની છે, પૈસા છે, કેપિટલ છે, એનો બગાડ થશે. આ વસ્તુ તો નક્કી જ છે, કારણ કે તમારું પ્લાનિંગ નથી. કારણ કે અગાઉના પ્રશ્નમાં ઉપર આપણે જોયું ને કે ભાઈ તમારું સ્ટ્રેટેજી છે, સૌથી પહેલાં તો તમારે ઇન્ટેલિજન્ટ સ્ટ્રેટેજી છે બનાવવી પડશે. ઓકે, આગળ જોઈએ. થિંગ્સ આર ઓલવેઝ ઇઝીયર સેડ ધેન ડન. બરાબર છે, કહેવું છે ને એકદમ સરળ છે, કાર્ય કરવા કરતાં. કોઈક વ્યક્તિ આપને કહી દે કે ભાઈ આના ઉપરથી છલાંગ મારવી એટલે એકદમ સરળ છે, પરંતુ જ્યારે તમે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે આપને ખબર પડે કે ઓ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. બરાબર, એટલે કહેવું એકદમ સરળ છે, કાર્ય કરીએ તો ખબર પડે કે આ કાર્ય તો બહુ જ ડિફિકલ્ટ છે. યુ કેન કમ અપ વિથ અ ગુડ બિઝનેસ આઈડિયા વિથ ધ હેચિંગ અ પ્લાન વિચ વિલ યુટિલાઇઝ યોર નોલેજ એન્ડ એક્સપર્ટાઇઝ. હવે આપણા જે આ પહેલો પ્રશ્ન હતો ને
બીજો પ્રશ્ન, બરાબર, એ પ્રશ્નનો આન્સર હવે ખરેખર અહીંથી ચાલુ થાય છે કે યુ કેન કમ અપ વિથ અ ગુડ બિઝનેસ આઈડિયા. તમે તમારા સારા વિચારોની સાથેનો બિઝનેસ ચાલુ કરી શકો, પણ કઈ રીતે? તો કે વિથ ધ હેચિંગ અ પ્લાન. બરાબર, ઈંડું હોય ને એને સેવવું એવું બોલીએ તો એને હેચ કર્યું કહેવાય. તો અહીંયા પ્લાન બાબતે છે, તો તમારું આયોજન કરવું એ અર્થની અંદર. તો તમારું સૌથી પહેલાં તો જ્યારે પણ બિઝનેસને ચાલુ કરવાનો વિચાર કરો એ પહેલાં હેચિંગ અ પ્લાન, એમના માટેનું યોગ્ય આયોજન કરો. અને એ પ્રકારનું આયોજન કરો કે વિચ વિલ યુટિલાઇઝ, કે જેમની અંદર તમારો ઉપયોગમાં લઈ શકો યોર નોલેજ. તમારી પાસે જે નોલેજ હોય એ ઉપયોગમાં આવવું જોઈએ. એન્ડ એક્સપર્ટાઇઝ, તમે જે ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય એ પ્રકારની એક્સપર્ટાઇઝ પણ તમે એ બિઝનેસની અંદર આપી શકતા હોવા જોઈએ. ધેટ મીન્સ કે તમારી જેમની અંદર ગ્રીપ હોય, તમારી અંદર જે સ્કિલ હોય, તમારી પાસે જે નોલેજ હોય, એ નોલેજને તમે એ બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો, એ જ પ્રકારનો બિઝનેસને તમે ચોઇસ કરો. વાઇલ યુ આર થિંકિંગ ઓફ આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ યોર ઓન business, it is best to start off with types of business or within industry you are either familiar with or which strongly attract you. એટલે કે જ્યારે પણ તમે બિઝનેસને ચાલુ કરવાનો વિચાર કરો છો ત્યારે ઇટ ઇઝ બેસ્ટ ટુ સ્ટાર્ટ ઓફ વિથ ટાઈપ્સ ઓફ બિઝનેસ. સૌથી પહેલો વિચાર કરવાનો કે મારે કયા પ્રકારના બિઝનેસને ચાલુ કરવા માંગુ છું, અથવા વિધિન ઇન્ડસ્ટ્રી યુ આર આઈધર ફેમિલિયર, કે જે વ્યવસાયની સાથે તમે ફેમિલિયર હોય, પરિચિત હોય. બરાબર, આપણા પપ્પા જે બિઝનેસ કરતા હોય એનાથી આપણે ફેમિલિયર હોય જ, કારણ કે આપણે એમની સાથે જતા હોઈએ તો આપણે ખબર જ હોય કે ફોર એન એક્ઝામ્પલ આપણા પપ્પા જે ફાર્મિંગ કરે છે તો આપણે પણ ફાર્મિંગ છે એમનું 50 કે 70% જેટલું નોલેજ આપણી પાસે હોય જ. શા માટે? કારણ કે આપણે એ વ્યવસાયથી ફેમિલિયર છીએ, પરિચિત છીએ, એમનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ એટલા માટે. અથવા તો વિચ સ્ટ્રોંગલી અટ્રેક્ટ યુ, અથવા તો તમે એ પ્રકારના બિઝનેસને ચાલુ કરી શકો કે જે તમને સૌથી વધારે અટ્રેક્ટ કરતો હોય, આકર્ષિત કરતો હોય. બરાબર, કોઈક બીજાને એ પ્રકારનો બિઝનેસ કરતા જુઓ તો તમને પણ એવું વિચાર આવતો હોય કે નહીં, આ બિઝનેસને હું પણ કરું તો ખરેખર મને બહુ જ ગમશે. તો એનું કારણ શું છે? તો કે તમને એમનું એક પ્રકારનું અટ્રેક્શન છે. બરાબર, તો આ પ્રકારનો બિઝનેસ ચાલુ કરી શકાય. ઓકે, તો આવી રીતે તમે તમારા બિઝનેસ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અમલમાં મૂકી શકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે, વોટ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વાઇલ સ્ટાર્ટિંગ અ ન્યૂ બિઝનેસ. જ્યારે તમે નવો બિઝનેસ ચાલુ કરો છો, નવો વ્યવસાય ચાલુ કરો છો, ત્યારે કઈ એવી અગત્યની વસ્તુ છે, માહિતી છે કે જે ખૂબ અગત્યની છે અને તમારે એમને ધ્યાનમાં લેવી જ પડે. એટલે વોટ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, કઈ વસ્તુ ખૂબ અગત્યની છે ટુ કન્સિડર, એટલે કે ધ્યાનમાં લેવી જોઈએ, ધ્યાનમાં લેવા માટે વાઇલ સ્ટાર્ટિંગ અ ન્યૂ બિઝનેસ, જ્યારે પણ નવો વ્યવસાય ચાલુ કરીએ ત્યારે. તો એમનો આન્સર છે, while starting a new business you must consider some basic things. જ્યારે પણ બિઝનેસને ચાલુ કરીએ ત્યારે કેટલીક અગત્યની માહિતી છે કે જેમને તમારે કન્સિડર કરવી પડે, ધ્યાનમાં લેવી પડે. It is quite important to consider what kind of material or tools you might already have at your disposal or could acquire cheaply. સૌથી પહેલી વસ્તુ કે ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે અગત્યની વસ્તુ કે જેમને તમારે કન્સિડર કરવી પડે, ધ્યાનમાં લેવી પડે, એ કઈ? તો કે વોટ કાઇન્ડ ઓફ મટીરિયલ ઓર ટૂલ્સ, કયા પ્રકારનો સામગ્રી છે, સાધનો છે કે જે તમારી પાસે ઓલરેડી છે. યુ માઇટ ઓલરેડી હેવ, એટલે કે તમારી પાસે જે ઓલરેડી છે જ, એટ યોર ડિસ્પોઝલ. બરાબર, કાર્યને શરૂ કરવા માટે, ડિસ્પોઝલ કરવા માટે. અથવા તો ઓર કુડ એક્વાયર ચીપલી, અથવા તો જો તમારી પાસે નથી તો કઈ રીતે તમે માર્કેટની અંદરથી એમને પ્રાપ્ત કરી શકો, એક્વાયર કરી શકો. અને ચીપલી એટલે એકદમ સસ્તા ભાવે, એ પણ તમારે વિચારવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈક વ્યક્તિ છે એ પોતે સ્કૂલ ચાલુ કરવા માંગે છે, તો શરૂઆતના બેઝ ઉપર એમને વિચારવાનું કે મારી પાસે સ્કૂલને ચાલુ કરવા માટે કયા પ્રકારનું મટીરિયલ કે ટૂલ્સ મારી પાસે ઓલરેડી છે. તો સ્કૂલ ચાલુ કરવા માટે ફોર એન એક્ઝામ્પલ તમારી પાસે કોઈક બિલ્ડિંગ એવું ધ્યાનમાં હોય કે જે એકદમ ખાલી છે અને સ્કૂલમાં ચાલે તેવું છે, તો અત્યારે નવી બિલ્ડિંગને બનાવવા માટેનો ખર્ચ ન કરાય, કારણ કે તમે નવો બિઝનેસ ચાલુ કરો છો તો તમારી પાસે કદાચ એવું પણ બની શકે કે કેપિટલ છે એકદમ ઓછી હોય, મૂડી છે એકદમ ઓછી હોય. બરાબર, તો એ પરિસ્થિતિની અંદર તમારે પેલું જે બિલ્ડિંગ છે એમને રેન્ટ ઉપર લઈને પણ તમે એ જગ્યા ઉપરને સ્કૂલ ચાલુ કરી શકો. આ તમને એક ઉદાહરણ આપું છું. તો આવી રીતે તમે કોઈ પણ બિઝનેસને ચાલુ કરો તો એમના માટેની જરૂરી જો મશીનરી હોય, અથવા તો ફ્રેન્ડની પાસે જૂની મશીનરી પડેલી હોય, તો એમને તમે પરચેઝ કરી અથવા તો રેન્ટ ઉપર લઈ અને શરૂઆતના બેઝ ઉપર તમે ડિસ્પોઝલ લેવલે કાર્યને ચાલુ રાખી શકો. આનાથી શું થાય? તો કે ધીસ વુડ કટ યોર સ્ટાર્ટઅપ કોસ્ટ.
આનાથી સ્ટાર્ટઅપ કોસ્ટ છે, એટલે કે કંપનીને ચાલુ કરવા માટેનો જે ખર્ચ થતો હોય એમની અંદર તમે થોડો કટ કરી શકો છો, ઓછો ખર્ચ કરી શકો છો. વાઇલ અલાવિંગ યુ ટુ હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ. હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ એટલે ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત કરવી. માર્કેટની અંદર આપણા જે હરીફ હોય એમની સાથે તમારે સર્વાઈવ કરવાનું છે. ધેટ મીન્સ કે હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ એટલે એ લોકોની સાથે પણ તમે શું કરી શકો, તો કે હરીફાઈ કરી શકો. આફ્ટર ધેટ સર્વે ધ બિઝનેસ ઓલરેડી ઓપરેટિંગ ઇન યોર નેબરહુડ. બરાબર. અને ત્યાર પછી આફ્ટર ધેટ તેના પછીનું કાર્ય શું? બરાબર. પહેલું કાર્ય આપણે જોયું કે ભાઈ જૂની મટીરિયલ કે ટૂલ્સ કે મશીનરી હોય તો એમને તમે ડિસ્પોઝલ લેવલે તમે કાર્ય ચાલુ કરવા માટે ઉપયોગમાં લઈ શકો. બરાબર. અને એના કારણે તમે હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચી શકો. પણ એના પછી શું કરવાનું છે કે જે બીજી વસ્તુ અગત્યની છે, તો કે આફ્ટર ધેટ સર્વે ધ બિઝનેસ ઓલરેડી ઓપરેટિંગ ઇન યોર નેબરહુડ. તમારા અડોશ પડોશની અંદર એવા કોઈ બિઝનેસ ચાલતા હોય કે જેમની અંદર તમે છો, તો એમના એવા બિઝનેસ છે એમની તમે તપાસ કરો, એમનો સર્વે કરો કે એ લોકો કઈ રીતે પોતાનો બિઝનેસ છે એ ચલાવે છે, જેથી કરીને એમની પાસેથી પણ ઘણું બધું તમને જાણવા મળશે. આસ્ક યોર સેલ્ફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અને એના માટે તમારી જાતને કેટલાક પ્રશ્ન પૂછો. એમાંના કેટલાક પ્રશ્ન છે, આર સમ ઓફ ધેમ સિમિલર ટુ વોટ યુ આર ગોઈંગ ટુ ડુ. તમે કયા પ્રકારનો વ્યવસાય કરો છો, બરાબર, એને પણ જાણો. આ તમારી જાતને પૂછવાના પ્રશ્ન છે, યોર સેલ્ફ, કે તમે જે બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છો એ કયા પ્રકારનો છે, ટાઈપ્સ ઓફ બિઝનેસ. નંબર 2, હાઉ કેન યુ ડિસ્ટિંગ્વિશ યોર સેલ્ફ. તમે તમારી જાતને અથવા તો તમારા બિઝનેસને બીજા તમારા જે હરીફ છે માર્કેટની અંદર એમના બિઝનેસથી તમે તમારી કંપનીને કઈ રીતે ડિસ્ટિંગ્વિશ કરી શકો, સેપરેટ કરી શકો, અલગ કરી શકો. કારણ કે આજે જે કંપની છે એ માર્કેટની અંદર કસ્ટમરને સેટિસ્ફેક્શન આપે છે, એને કંઈક અલગ વસ્તુ આપે છે, એ જ કંપની છે એ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે, ટકી શકે છે. ત્યાર પછી નંબર 3, આર ધેર ગેપ્સ ઇન ધ બિઝનેસ એરિયા. શું બિઝનેસ એરિયાની અંદર કોઈ ગેપિંગ છે, કોઈ ખામી છે, ઉણપ છે? તો એ ખામીને તમે તમારી ઓપોર્ચ્યુનિટીની અંદર કન્વર્ટ કરો. ફોર એન એક્ઝામ્પલ, તમને ખબર પડે કે આજે તમે જે ગામની અંદર વસવાટ કરો છો એ ગામની અંદર પાણીની શોર્ટેજ છે અને લોકો છે એ એમને મિનરલ વોટર્સની જરૂરિયાત ઊભી થાય, તો એ પરિસ્થિતિની અંદર આ જે પાણી છે, જે વોટર છે, એ તમારા માટે આવકનું માધ્યમ બની શકે. પરંતુ એમના માટે તમારે સ્ટ્રેટેજી બનાવવી પડે કે આપણે જે વોટર છે એમને કઈ રીતે આપણે સેલ કરવું કે જેથી કરીને કસ્ટમર છે એ વસ્તુની ખરીદી કરી શકે. તો જે ગેપિંગ હતું એ તમને ખબર છે, જે ખામી હતી, જે ઉણપ હતી, લોકોને જે વસ્તુની જરૂરિયાત હતી, બરાબર, એ અત્યાર સુધીનું એક ગેપિંગ હતું. બરાબર છે. તો એ ગેપિંગને તમે જાણવાનો પ્રયત્ન કરો કે આવી ઓપોર્ચ્યુનિટી સમાજમાં હોય જ. પર્ટિક્યુલર વિસ્તારની અંદર તમે જાઓ, પર્ટિક્યુલર સિટીની અંદર જાઓ તો તમને ખબર પડે કે આ સિટીની અંદર આજે આ વસ્તુની જરૂર છે પણ ત્યાં એવું ઉત્પાદન કરનારો કોઈ વર્ગ છે જ નહીં. બરાબર, કોઈક સ્કૂલ છે પણ બાજુમાં સ્ટેશનરી છે જ નહીં, એટલે વિદ્યાર્થીઓ છે એ ઘણી વખત એમને ઝેરોક્સ છે કે સ્ટેશનરીની જે અલગ અલગ વસ્તુઓ છે એમની ખરીદી માટે થઈ અને વિદ્યાર્થીઓ છે એ ચાલુ લેક્ચરે બહાર નીકળે છે, તમે જુઓ છો, એટલે તમને ખ્યાલ આવે કે આપણે આજુબાજુના વિસ્તારની અંદર સ્ટેશનરી ચાલુ કરીએ તો આપણો બિઝનેસ છે એ સારામાં સારી રીતે ચાલી શકે. તો આ એક પ્રકારનું ગેપિંગ હતું. તો એના પછી નંબર 4, વુડ ધેર બી એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ ઇન ધીસ ગેપ. જે તમે ગેપને ફાઇન્ડ આઉટ કર્યું એ ગેપિંગની અંદર તમારા માટે કોઈ ઓપોર્ચ્યુનિટી ખરી? તો એ ઓપોર્ચ્યુનિટી છે, એ જે તક છે એમને તમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ધેન અસેસ ધ પ્રોસ્પેક્ટ ધેટ યોર પોટેન્શિયલ બિઝનેસ હેઝ. ત્યાર પછી તમારે એવા પ્રોસ્પેક્ટ, એવા અભિગમ છે એમને તમારે અસેસમેન્ટ કરવાનું છે, એમનું મૂલ્યાંકન કરવાનું છે કે જે તમારા સંભવિત બિઝનેસની અંદર હોઈ શકે. ટ્રાય હાર્ડ ટુ નો what kind of market it has and about the chances you make money doing it. અને ત્યાર પછી એવા સખત પ્રયત્ન કરો એ જાણવા માટેના કે વોટ કાઇન્ડ ઓફ માર્કેટ ઇટ ઇઝ, કે તમારા વ્યવસાયને, તમારા બિઝનેસને કયા પ્રકારનું માર્કેટ અનુકૂળ આવશે, કન્વેનિયન્ટ થશે, અને સાથે સાથે એમને એ બિઝનેસ કરવાથી આપને સારા એવા પૈસા અથવા તો પ્રોફિટ મળશે કે નહીં મળે એમની પણ તપાસ કરો, એમને પણ ચેક કરો. યુ ઓલ્સો નીડ ટુ થિંક અબાઉટ ધ ઓપરેશન ઓફ ધ બિઝનેસ, વેધર યુ કુડ ઓપરેટ ઇટ સોલેલી ઓનલાઈન ઓર નીડ અ ફિઝિકલ સ્પેસ ટુ વર્ક. અને ત્યાર પછી એ જાણવાનો પ્રયત્ન કરો કે હું જે બિઝનેસ કરી રહ્યો છું એ બિઝનેસ છે એ માત્ર અને માત્ર, એટલે કે સોલેલી ઓનલાઈન વર્ક મારે કરવાનું છે, મારો બિઝનેસ છે હું ઓનલાઈન ઓપરેટ કરી શકું છું? જો તમને જવાબ યસમાં મળે તો ડેફિનેટલી એમના માટે, તમારા બિઝનેસ માટે તમારે કોઈ વધારે સ્પેસ ઓક્યુપાઈ કરવાની જરૂર નથી, એટલે કે વધારે પડતી જમીન છે એ લેવાની જરૂર પડતી નથી. ઓર નીડ ફિઝિકલ સ્પેસ ટુ વર્ક. અને જો તમારે ફિઝિકલ સ્પેસ છે એમની રિક્વાયરમેન્ટ હોય
બરાબર, અને એનો જવાબ મળે યસ, તો અને તો જ તમારે શું કરવું પડે, તો કે એમના માટે અલગ અલગ જે બી જમીન હોય, એ પ્રકારનો વિસ્તાર હોય તો એમને તમારે ફાઇન્ડ આઉટ કરવો પડે છે. બરાબર, તો આ અલગ અલગ રીતે તમે અગત્યની માહિતી હતી કે જે બિઝનેસને ચાલુ કરીએ એ પહેલાં તમારે ધ્યાનમાં લેવી પડે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 3, વોટ ક્વેશ્ચન્સ શુડ યુ ટ્રાય ટુ ફાઇન્ડ આન્સર while researching a business idea? વોટ ક્વેશ્ચન્સ શુડ યુ ટ્રાય ટુ ફાઇન્ડ આન્સર? એવા કયા પ્રશ્નો છે કે જેના જવાબો તમારે મેળવવા પડે? ક્યારે? તો કે વાઇલ રિસર્ચિંગ અ બિઝનેસ આઈડિયા, જ્યારે તમને વ્યવસાય ચાલુ કરવાનો વિચાર આવે છે ત્યારે તમારે એવા કેટલાક પ્રશ્નો છે કે જેમના જવાબો મેળવવા પડે. બિફોર ઇમ્પ્લિમેન્ટિંગ ઓન અ ન્યૂ બિઝનેસ આઈડિયા યુ નીડ ટુ ડુ રિસર્ચ એન્ડ ઓલ્સો ફાઇન્ડ આઉટ હાઉ સિમિલર બિઝનેસ હેવ ફેડ ઇન ધીસ એરિયા. બરાબર, એટલે કે અલગ અલગ જ્યારે બિઝનેસને ચાલુ કરવાનો વિચાર કરો ત્યારે ઘણા બધા પ્રશ્ન હોય, અને એ દરેક પ્રશ્ન છે એ આપણે એમના આન્સરને મેળવવાના પ્રયત્ન કરવા પડે, અને સાથે સાથે એને ઓલ્સો ફાઇન્ડ આઉટ, અને એ પણ જાણવાનો પ્રયત્ન કરવો પડે કે હાઉ સિમિલર બિઝનેસીસ હેવ ફેર ઇન ધીઝ એરિયા. તમે પર્ટિક્યુલર જે વિસ્તારની અંદર બિઝનેસ ચાલુ કરવા માંગો છો એ વિસ્તારની અંદર કયા પ્રકારનો જે બિઝનેસ છે એ ખરેખર ફેર કહી શકાય, યોગ્ય કહી શકાય. ઇટ ઇઝ સ્માર્ટર ટુ આસ્ક ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, અને એમના માટે આપણા જે મિત્ર હોય, આપણા જે ફેમિલી મેમ્બર્સ હોય, તો એમનો આપણે સંપર્ક કરી, કારણ કે એ લોકો છે એ આપણા હિતે શું છે એટલા માટે એ આપણે કોઈ દિવસ ખોટી માહિતી રજૂ નહીં કરે. એટલે આપણા ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, તો એમને આપણે ક્વેશ્ચન પૂછી શકાય. હાવ યોર આઈડિયા સાઉન્ડ્સ ટુ ધેમ, એને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ મારો જે વિચાર છે તમને કેવો સાઉન્ડ્સ કરે છે, તમને કેવો લાગે છે, ખરેખર ગમશે આ પ્રકારનો બિઝનેસ ચાલુ કરું તો? સમ ઓફ ધ સ્પેસિફિક ક્વેશ્ચન ટુ આસ્ક આર, અને આપણા જે ફેમિલી મેમ્બર્સ કે મિત્ર છે એમને કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય? તેમાં પહેલો પ્રશ્ન, વુડ યુ બાય ધીસ પર્ટિક્યુલર સર્વિસ એન્ડ ઓર પ્રોડક્ટ? જો તમે સર્વિસ બેઝ અથવા તો પ્રોડક્ટ બેઝ અથવા તો બંને જે પ્રકારનો વ્યવસાય તમે સંભાળવા માંગતા હોય અથવા તો ચાલુ કરવા માંગો છો, તો પહેલો પ્રશ્ન છે આપણા મિત્રને પૂછી શકાય કે હું જે પ્રકારની સર્વિસ અથવા તો પ્રોડક્ટ આપું છું એ તમે ખરીદી કરશો? બરાબર, તમે ડૉક્ટર બની જાઓ તો આપણા પપ્પાને પૂછાય કે હું ડૉક્ટર બની જાઓ તો તમે મારી ક્લિનિકે કે ટ્રીટમેન્ટ લેવા માટે આવશો? અને આપણા ફાધર એમ કે નહીં હો, તારી પાસેથી તો નહીં જ, એટલે સમજી લેવાનું નહીં, આપણે એ ફિલ્ડની અંદર ન જવાય, કારણ કે આપણા ફેમિલી મેમ્બર્સ છે એમને જ જો ટ્રસ્ટ ના હોય તો બીજા જે કસ્ટમર છે કે પેશન્ટ છે એ કઈ રીતે ટ્રસ્ટ કરી શકે? એટલે પહેલો પ્રશ્ન આપણા જે ફેમિલી મેમ્બર્સ છે અથવા તો ફ્રેન્ડ છે એને પૂછવાનો. ત્યાર પછી સેકન્ડ, વોટ ઇઝ ઇટ વર્થ અકોર્ડિંગ ટુ યુ? હું જે સેવા આપું છું કે પ્રોડક્ટ આપું છું એમની કિંમત, એમનું જે વેલ્યુ છે એ તમારા મંતવ્ય પ્રમાણે શું હોઈ શકે? નંબર 3, વોટ વુડ બી ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ ધીસ આઈડિયા? હું જે આઈડિયાની સાથે બિઝનેસને ચાલુ કરવા માંગુ છું એમની જો મારે એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, મારે એમની પબ્લિસિટી કરવી હોય, એમનું મારે માર્કેટિંગ કરવું હોય, તો એમના માટેનો સૌથી સારામાં સારો રસ્તો, ઇફેક્ટિવ વે કયો કહી શકાય તમારા મંતવ્ય અનુસાર? આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી નંબર 4, ચોથો પ્રશ્ન, વુડ ધીસ ટર્ન આઉટ ટુ બી મેર ફેડ ઓર કુડ ઇટ બીકમ અ વાયબલ બિઝનેસ ઇન ધ લોંગ ટર્મ અકોર્ડિંગ ટુ યુ? ત્યાર પછી આપણા ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ હોય એને પૂછાય કે ભાઈ વુડ ધીસ ટર્ન આઉટ ટુ બી મેર ફેડ, કે હું જે પ્રોડક્ટ છે એમનું વેચાણ કરું છું માત્ર ફેડ એટલે કે ફેશનની સાથે જોડાયેલી જ રહેશે, કે પછી ફેશનની સાથે જોડાયેલી એટલે કે ભાઈ એ જે વસ્તુ છે એમની ફેશન હોય ત્યાં સુધી વેચાય, અને ત્યાર પછી તો કે તમારે બધી જ વસ્તુ છે એ તમારે સેલની અંદર જવા દેવી પડે અને નવો સ્ટોક છે એ ફરીથી ખરીદવો પડે, કારણ કે એ ફેડ બેઝ છે. કે પછી કુડ ઇટ બીકમ અ વાયબલ બિઝનેસ? વાયબલ બિઝનેસ એટલે લાંબા સમય સુધી ચાલનારો વ્યવસાય, એને ફેશનની સાથે કે સિઝનની સાથે કોઈ જ લેવા દેવા હોતા નથી. એને પૂછવાનું કે હું જે બિઝનેસ ચાલુ કરવા માંગુ છું એ પ્રોડક્ટ છે એ ખરેખર આમ ફેડ સાથે સંકળાયેલી છે કે પછી આમ લાંબા સમય સુધી ચાલે? એનો પ્રશ્ન પૂછી શકાય ઇન ધ લોંગ ટર્મ અકોર્ડિંગ ટુ યુ, તમારા મંતવ્ય અનુસાર. 5th ક્વેશ્ચન્સ, કેન યુ થિંક ઓફ એનીથિંગ ધેટ કુડ ઇમ્પ્રૂવ ધ આઈડિયા? બરાબર, કેન યુ થિંક ઓફ એનીથિંગ, શું તમને એવું કોઈ વિચાર આવી શકે ધેટ કુડ ઇમ્પ્રૂવ ધ આઈડિયા, કે જે મને વિચાર આવ્યો છે એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે? એન્ડ ધ ફાઇનલ, વોટ આર ધ અધર બિઝનેસીસ ઇન ધીસ એરિયા? આ વિસ્તારની અંદર એવા કયા વ્યવસાયો છે ધેટ યુ નો ઓફ, કે જેમનાથી તમે લોકો પરિચિત હોય, આપણા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડને કહેવાનું, ઓર કરન્ટલી ડીલ વિથ, અને હાલમાં તમે એમની સાથે ખરીદી વેચાણ કરતા હોય, એમની સાથે જોડાયેલા હોય, ડીલિંગ કરતા હોય,
ફોર ધ સર્વિસ ઓર પ્રોડક્ટ, પછી તે સર્વિસની સાથે જોડાયેલું હોય તો પણ ભલે, એન્ડ પ્રોડક્ટ બેઝડ હોય તો બી ભલે. તો આવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો આવી રીતે આ 6 એવા ક્વેશ્ચન્સ છે કે જ્યારે તમે બિઝનેસ આઈડિયાઝની સાથે આવો છો માર્કેટમાં, ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સ કે પછી તમારા જે ફ્રેન્ડ હોય એમને આ પ્રકારના પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4th, વાય ઇઝ ઇટ નેસેસરી ટુ અલોકેટ અ પ્રોપર વર્કિંગ સ્પેસ ફોર યોર બિઝનેસ? વાય ઇઝ ઇટ નેસેસરી, શા માટે જરૂરી છે શું? ટુ અલોકેટ અ પ્રોપર વર્કિંગ સ્પેસ, યોગ્ય કાર્ય કરવા માટેની જગ્યા છે એમને અલોકેટ કરવી, એમને ફાળવવી, એ શા માટે જરૂરી છે? ફોર યોર બિઝનેસ, તમારા વ્યવસાયને. તમે ઘરે પણ બિઝનેસને ચાલુ ન કરી શકાય? ઘરે તમે ક્લિનિક ચાલુ કરો તો ન ચાલે? ઘરે તમે વકીલ તરીકેનું કાર્ય કરો તો ન ચાલે? ઘરે તમે ટીચિંગ કરાવો તો ન ચાલે? તો કે નહીં. શા માટે? શા માટે તમારે એમના માટે યોગ્ય જે જગ્યા છે એમને અલોકેટ કરવી પડે છે અને એ જ વિસ્તારની અંદર તમારો બિઝનેસ થવો જોઈએ? તો એમના કારણો છે. ફોર રનિંગ અ બિઝનેસ સક્સેસફુલી અ પ્રોપર વર્કિંગ સ્પેસ ઇઝ ક્વાઇટ નેસેસરી. બરાબર, તમારા બિઝનેસને સફળતાપૂર્વક ચલાવવા માટે યોગ્ય જગ્યા છે એમની જરૂરિયાત ઊભી થવાની છે. ઇનફેક્ટ હોમ ઇઝ પ્રાઇમરીલી મીન ટુ બી અ રેસિડેન્સ ફોર ધ ફેમિલી એન્ડ નોટ સોર્ટ ઓફ મીટિંગ પ્લેસ ઓર સ્ટોર હાઉસ ફોર બિઝનેસ એન્ડ ક્લાયન્ટ્સ. તમારું જે ઘર છે એ સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ શું છે? તો કે મીન ટુ બી અ રેસિડેન્સ, એક રહેવા માટેનું સ્થળ છે. કેના માટે? તો કે ફોર ધ ફેમિલી, તમારા પરિવારને. એન્ડ નોટ સોર્ટ ઓફ મીટિંગ પ્લેસ, એ કોઈ મીટિંગની જગ્યા નથી કે જે જગ્યા ઉપર તમારી કંપનીની મીટિંગ ચાલુ કરો, અથવા તો કોઈ સ્ટોર હાઉસ નથી કે જે કંપનીનો માલ સામાન હોય એ તમારા ઘરના અલગ અલગ રૂમની અંદર ભરવાનું ચાલુ કરી દો. બરાબર, તમારા ક્લાયન્ટને ત્યાં બોલાવી અને મીટિંગ ચાલુ કરો. એટલે બિઝનેસની એ જગ્યા નથી, એ રહેવા માટેનું એક ઘર છે, રેસિડન્સ છે. While entering the manufacturing business, one can use shed or garage. જ્યારે તમે કોઈ ઉત્પાદન વિભાગની અંદર જાઓ ને, તો એ વ્યવસાયની અંદર છે ને એ લોકો શું કરે? તો કે એ શેડ બનાવે, અથવા તો જેને આપણે ગેરેજ કહીએ. તો એ ગેરેજની અંદર છે એ તમામ પ્રકારનું કાર્ય થતું હોય છે. ઇફ ઇટ ઇઝ લાર્જ ઇનફ ટુ સપોર્ટ ધ કાઇન્ડ ઓફ વર્ક. અને આ જે શેડ અથવા તો ગેરેજ હોય ને, એ એટલા બધા મોટા હોય કે જે તમારા કાર્યને સપોર્ટ કરી શકે અથવા તો એ તમારા કાર્યને અનુકૂળ હોય એ પ્રકારનું ગોડાઉન છે, અથવા તો સ્ટોર હાઉસ છે, અથવા તો ગેરેજ છે કે શેડ, જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારની બિલ્ડિંગ છે ત્યાં હોવી જોઈએ. ઇફ ધ વર્ક ઇઝ કમ્પ્યુટર બેઝ, જો તમારું કાર્ય છે એ કમ્પ્યુટર આધારિત હોય તો વન શુડ અસેમ્બલ ધ નેસેસરી ટેકનોલોજી. તો એમના માટે જરૂરી ટેકનોલોજી છે એમને તમારે અસેમ્બલ કરવી પડે, તમારે કલેક્ટ કરવી પડે, એકત્રિત કરવી પડે. નીડેડ ફોર ધ આઈડિયા ટુ હેવ અ ફાઇટિંગ ચાન્સ. બરાબર, ફાઇટિંગ ચાન્સ દેટ મીન્સ કે તકને ઝડપવી, એટલે કે આવનારી તકને ઝડપવા માટે થઈ અને તમારી પાસે તમારા આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જો તમારું કાર્ય કમ્પ્યુટર બેઝડ હોય તો એમના માટે જરૂરી જે ટેકનોલોજી હોય તો એમને તમારે અસેમ્બલ કરવી પડે છે. વન શુડ ડેલિગેટ અ ડેડિકેટેડ રૂમ ઓર સ્પેસ વિધિન ધ હોમ ટુ સર્વ એઝ ધ ઓફિસ ફોર પ્રાઇવેસી એન્ડ અધર પર્પઝીસ. અને જો શક્ય હોય અને કદાચ જરૂરિયાત ઊભી થાય કે ભાઈ ઘરે પણ તમારે કાર્ય કરવાનું હોય તો એના માટે તમારે શું કરવાનું? ડેલિગેટ અ ડેડિકેટેડ રૂમ, એક સમર્પિત રૂમ છે એમને તમે ડેલિગેટ કરો, એક રિઝર્વ રાખો કે જે જગ્યા ઉપર શું થાય, અથવા તો એવી જગ્યા રાખો વિધિન ધ હોમ, તમારા ઘરમાં જ, કે જેમને ટુ સર્વ એઝ ધ ઓફિસ, ઓફિસ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો, કે જ્યાં તમારા પ્રાઇવેસી અને એ સિવાયના અધર ટેક્સની સાથે જોડાયેલા કાર્ય છે એને તમે કમ્પ્લીટ કરી શકો. બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઓલ શુડ વન કીપ ઇન માઇન્ડ વાઇલ હાયરિંગ પાર્ટનર્સ? વોટ ઓલ શુડ વન કીપ ઇન માઇન્ડ વાઇલ હાયરિંગ પાર્ટનર્સ? જ્યારે તમે પાર્ટનર્સ છે એમને હાયર કરો છો, બરાબર, પાર્ટનરની સાથે તમારો બિઝનેસ કરો છો, ત્યારે કઈ એવી અગત્યની માહિતી છે કે જેને તમારે ધ્યાનમાં લેવી જોઈએ અથવા તો માઇન્ડ ઉપર લેવી જોઈએ? કારણ કે ઘણી વખત શું થાય કે તમારા મિત્રની સાથે બિઝનેસને ચાલુ કરી દો પાર્ટનરશિપની અંદર, અને 1, 2 કે પછી 3 વર્ષ થાય એટલે ધીમે ધીમે બંને વચ્ચે જે એ તકરાર થાય, એટલે સંબંધો તૂટે. કારણ કે પહેલાં કોઈ જ પ્રકારના કાગળિયા ન કર્યા હોય, જે બી લીગલી એક્શન લેવાની હોય એ બધી જ વસ્તુ છે તમે મેન્ટેન નથી કરી. શા માટે? તો કે વિશ્વાસ, એકબીજા ઉપર ટ્રસ્ટ હોય, અને ધીમે ધીમે છે એ એકબીજા જે ઝઘડા થાય અને એના કારણે છે એ ઘણા બધા ઇસ્યુ પણ બનતા હોય છે. તો એવી રીતે જ્યારે પણ આપણે પાર્ટનર્સ એમને હાયર કરીએ તો એ પરિસ્થિતિમાં કદાચ સગો ભાઈ હોય તો પણ ભલે, બરાબર, જેમની સાથે તમે બિઝનેસ કરો છો, તો એમાં આ પ્રકારની વસ્તુને તમારે ધ્યાનમાં લેવી પડે જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ અ વે બેટર ટુ હેવ અ સોલ ઓનરશિપ ઓફ ધી કંપની. ભાઈ તમારી પાસે એકની પાસે જ કંપનીનો માલિકી અધિકાર હોય, જેને આપણે સોલ ઓનરશિપ કહીએ છીએ, તો એ આપણે બધાને ગમે. ઓર બિઝનેસ એન્ડ પજેસ ટોટલ કંટ્રોલ ઓવર એવરી એસ્પેક્ટ.
બરાબર, તમારી કંપની અથવા તો બિઝનેસ છે એમાં તમારી માત્ર એકની જ માલિકી હોય તો એ આપને ગમે. કે કારણ એનું કારણ શું છે તો કે સમગ્ર સંપૂર્ણ જે આપણે કંટ્રોલિંગ છે એ તમારી પાસે છે, એટલા માટે તમને ગમે છે. કારણ કે તમારી ઉપર કોઈ ઓબ્ઝર્વેશન રાખનારું નથી કે તમને કોઈ ઓર્ડર કરનારું નથી, એટલે આપણે માલિક હોઈએ તો આપણે ગમે. પરંતુ પાર્ટનર રાખવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય તો કે બટ સમટાઈમ્સ વી નીડ અ પાર્ટનર. પરંતુ કેટલીક વખત આપણે ભાગીદારની જરૂર પડતી હોય છે ડ્યુ ટુ કારણ કે લેક ઓફ ફંડ્સ ઓર ઇનસુફિશિયન્ટ એક્સપિરિયન્સ, કારણ કે આપણી પાસે નાણાંનો અભાવ છે અને અનુભવનો પણ અભાવ છે, અથવા તો ઇનસુફિશિયન્ટ એટલે અપૂરતો અનુભવ છે, અને એના કારણે આપણે શું કરવું પડે, પાર્ટનર છે એમને રાખવા પડે છે. ઇન સચ કેસ યુ શુડ કન્સિડર સમવન વિથ એક્સપર્ટ નોલેજ ઓફ ધ બિઝનેસ બિંગ ડેવલપ. એટલે કે બનનારા વ્યવસાય છે એમને વિકાસ કરવા માટે તમારે એવા કોઈક એક્સપર્ટના નોલેજની જરૂરિયાત ઊભી થાય છે કે જેમને તમારે એક પાર્ટનર તરીકે લેવો પડે. હુ વિલ બી એબલ ટુ રિપ્રેઝન્ટ, અને એ વ્યક્તિ છે એ સમર્થ હશે ટુ રિપ્રેઝન્ટ ધ કંપનીઝ ઇન્ટરેસ્ટ પ્રોપરલી. કંપનીના ઇન્ટરેસ્ટને, કંપનીના હેતુને પ્રોપરલી એ પ્રેઝન્ટ કરી શકે. બરાબર, તો એવા વ્યક્તિને તમે પાર્ટનર તરીકે લઈ શકો. ઇટ ઇઝ નેસેસરી ટુ ડિફાઇન ધ રિસ્પોન્સિબિલિટી દેટ યુ એન્ડ યોર પાર્ટનર્સ વિલ હેવ before you set up shop in order to minimize possible conflicts arising afterwards. બરાબર, ઇટ ઇઝ નેસેસરી ટુ ડિફાઇન ધ રિસ્પોન્સિબિલિટી. સૌથી વધારે જરૂરી વસ્તુ એ છે કે જ્યારે પાર્ટનર રાખો ત્યારે તમારી જવાબદારીને ડિફાઇન કરો કે ભાઈ આ જવાબદારી તારી, આ જવાબદારી મારી, એટલે કે આ રિસ્પોન્સિબિલિટી તારી છે અને આ રિસ્પોન્સિબિલિટી મારી રહેશે. દેટ યુ એન્ડ યોર પાર્ટનર્સ બંનેને ડિસાઇડ કરવાની વિલ હેવ બિફોર યુ સેટ અપ શોપ. બરાબર, તમે કંપનીને ચાલુ કરો એ પહેલાં. ઇન ઓર્ડર ટુ, શા માટે આવું કરવું પડે છે તો કે ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ પોસિબલ કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, તકરાર. શક્ય હોય એવી તકરારને તમે શું કરી શકો, ઘટાડી શકો, મિનિમાઇઝ કરી શકશો. બરાબર, કે જે પછીથી થતી હોય છે અરાઇઝિંગ આફ્ટરવર્ડ્સ. એન્શ્યોર that the company legally cares for all the partners and that the requisite forms are filed with the regulatory authorities. અને એ પણ એન્શ્યોર કરો, ખાતરી કરો કે ભાઈ કંપની છે એ લીગલી બધા જ જે એમની શરતો હોય એમને કેર કરે છે, એનું પાલન કરે છે બંને પાર્ટનર્સ માટે કે નહીં. એન્ડ ધેટ ધ રિક્વિસાઇડ ફોર્મ્સ, જરૂરી જે ફોર્મ્સ હોય એમને તમે ફાઇલ કરેલા છે કેની પાસે તો કે રેગ્યુલેટરી ઓથોરિટી, જે જવાબદાર અધિકારીઓ છે એમની પાસે તમે તમારા જે જરૂરી દસ્તાવેજો છે એને તમારે ત્યાં ફાઇલ કરી અને રાખવા પડે છે. શા માટે? કારણ કે ઇન ફ્યુચર કોઈક કોન્ફ્લિક્ટ થાય તો તમે ત્યાં ન્યાય માંગી શકો છો. બરાબર, એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી પડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, હાઉ કેન યુ સોર્સ ધ સ્ટાર્ટઅપ મની ફોર યોર બિઝનેસ. તમારા વ્યવસાય માટે તમે સ્ટાર્ટઅપ મની છે એમને કઈ રીતે બાહ્ય સ્ત્રોત તરીકે મેળવી શકશો, કયા એવા સોર્સ છે કે જ્યાંથી તમે પૈસાને મેળવી શકો તમારા બિઝનેસ માટે. મોસ્ટ બિઝનેસીસ કેન નોટ ઓપરેટ વિધાઉટ અ સર્ટેન એમાઉન્ટ ઓફ સ્ટાર્ટઅપ મની. ડેફિનેટલી કે સ્ટાર્ટઅપ મની વગર કોઈ જ કંપની છે એ પોતે ચાલુ થઈ શકતી નથી. ધેરફોર ફાઇનાન્સિંગ ધ બિઝનેસ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ સ્ટેપ આફ્ટર ડિવાઇઝિંગ એન આઈડિયા. ડિવાઇઝ કરવું એટલે યોગ્ય રીતે અરેન્જ કરવું, ગોઠવવું. તમારા વિચારને યોગ્ય રીતે તમે ડિવાઇઝ કરો છો ત્યાર પછીનું સૌથી વધારે અગત્યનું પગલું હોય તો એ છે તમારા બિઝનેસને ફાઇનાન્સિંગ કરવું, નાણાકીય રીતે સદ્ધર કરવું, યોગ્ય નાણાં મેળવવા. અને આ જે કાર્ય છે એમને ક્રુશિયલ સ્ટેપ કીધું છે, એટલે કે જટિલ કાર્ય કીધું છે. કારણ કે તમને કોઈ જ સરળતાથી કોઈ જગ્યાએથી નાણાં નહીં મળે, કારણ કે જે જગ્યાએથી તમને નાણાં મળશે એ જગ્યા ઉપર તમારે ઇન્ટરેસ્ટ આપવું પડશે, વ્યાજ આપવું પડશે. તો વ્યાજનો દર છે એ પણ ઓછો રહે એ પણ તમારે જોવું પડે. તો આ સમયની અંદર તમને કઈ જગ્યા ઉપરથી કોઈ પણ જાતના ઇન્ટરેસ્ટ વગર પૈસા છે એ મળે છે એ તમારે જોવાનું હોય છે. તો વી હોપ ફોર ગેટિંગ ટુ બ્રેક ઇવન આફ્ટર સમટાઈમ્સ એવરી સક્સેસફુલ બિઝનેસ ટેક્સ સમ આઈડિયા ટુ ઓવરકમ ડેફિસિટ્સ. તો આ પરિસ્થિતિની અંદર ધો વી હોપ, આપણે આશા રાખવી જોઈએ ફોર ગેટિંગ ટુ બ્રેક ઇવન આફ્ટર સમટાઈમ્સ. કારણ કે ઘણી વખત શું થાય કે શરૂઆતના બેઝ ઉપર આપણે ભાંગી જઈએ કે ભાઈ હવે મારે બિઝનેસ નથી કરવો ઇવન આફ્ટર સમટાઈમ્સ. કારણ કે આપણે એ વિચારવાનું એ સમયે કે એવરી સક્સેસફુલ બિઝનેસ, કે અત્યારે તમે જેને સફળ કહો છો ને બિઝનેસમેન તરીકે અથવા તો કંપની તરીકે, તો એ જે બિઝનેસ હતું એ પણ એક સમયે તમે જે અત્યારે ક્રાઇસિસની અંદરથી પસાર થાવ છો તો એ ક્રાઇસિસની અંદર જે તે સમયે પહેલાં પણ પસાર થયેલા પણ એ લોકો ટકી ગયા એટલે આજે એ પોતાનો બિઝનેસ છે એમને સારામાં સારી રીતે એસ્ટાબ્લિશ કરી શક્યા છે. તો તમારે એ વિચાર કરવાનો છે અને એમની પાસેથી તમારે આઈડિયાઝ મેળવવાનો છે અને એ રીતે તમારા જે ડેફિસિટ્સ હોય એમને તમે ઓવરકમ કરી શકશો. સો ઇટ ઇઝ નેસેસરી ટુ કન્સિડર ધ ફોલોઈંગ સોર્સિસ ઓફ ફંડ્સ. તો નાણાં છે એ બિઝનેસને ચાલુ કરવા માટે સ્ટાર્ટઅપ મની ક્યાંથી મળી શકે તો એમનું લિસ્ટ આપેલું છે. નંબર 1, સ્મોલ બિઝનેસ લોન. બરાબર, બેંક દ્વારા જેવી તમને બિઝનેસ માટેની લોન આપવામાં આવે છે
એ લોન મેળવીને કરી શકાય. ત્યાર પછી યોર સેવિંગ્સ, તમારી પાસે જો બચત હોય તો એ બચતનો ઉપયોગ કરી શકાય. ફેમિલીની અંદર કોઈની પાસે સેવિંગ્સ હોય તો એનો ઉપયોગ કરી શકાય. મની ઓબ્ટેન ફ્રોમ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ, ત્યાર પછી એ સિવાય કોઈક અલગ અલગ જગ્યા ઉપર જો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તમારા ફેમિલી મેમ્બર્સની અંદરથી તો એમને પણ એક વિકલ્પ તરીકે, અલ્ટરનેટિવ તરીકે તમે પૈસા મેળવી શકો છો. નંબર 4, ફેમિલી ઓર ફ્રેન્ડ્સ એક્ટિંગ એઝ ઇન્વેસ્ટર, તમારા ફેમિલી મેમ્બર્સ હોય કે ફ્રેન્ડ્સ હોય કે જે લોકો ઇન્વેસ્ટર તરીકેનું કાર્ય કરે છે, નાણાકીય સહાય કરનારા વ્યક્તિ તરીકે કાર્ય કરતા હોય, તો મિત્ર હોય તો એવા નાતે એ તમારી પાસેથી વ્યાજનો દર ઓછો લેશે. બરાબર, તો આપણો મિત્ર કે ફેમિલી મેમ્બર્સ હોય, ધેટ મીન્સ કે આપણા જે પરિચિત હોય ને એમની પાસેથી તમારે છે એ ફંડિંગ મેળવવું, ઇન શોર્ટ આપણે એવું કહેવા માંગે છે. ત્યાર પછી નંબર 5, અ પર્સનલ લોન ટેકન ફ્રોમ ધ બેંક, બેંકની પાસેથી જે વ્યક્તિગત લોન મળતી હોય છે તો એ પર્સનલ લોન છે એ પણ મેળવી શકાય. નંબર 6, અ હોમ ઇક્વિટી લોન, બરાબર, તો હોમ ઇક્વિટી લોન છે, ઘર ઉપર મળનારી લોન છે એ પણ તમે લઈ શકો છો. એન્ડ ફાઇનલી છે ક્રેડિટ કાર્ડ્સ, પરંતુ આ જે ક્રેડિટ કાર્ડ્સ છે એનો ઉપયોગ છે કઈ રીતે કરવાનો છે, બટ ઓનલી એઝ અ લાસ્ટ રિસોર્ટ ઇફ નથિંગ એલ્સ કમ્સ થ્રુ. તમને એમ થાય કે ક્રેડિટ કાર્ડ છે એમના દ્વારા છે એ આપણે ક્રેડિટ મળે છે તો આપણે લઈ લેવાય, પરંતુ એક વસ્તુ ખાસ નોંધ કરવા જેવી, ભાઈ ક્રેડિટ કાર્ડ છે એમને તમે છેલ્લા વિકલ્પ તરીકે પસંદ કરવાની. શા માટે? કારણ કે એમાં જે વ્યાજનો દર હોય છે ને એ ખૂબ ઊંચો હોય એટલા માટે. બરાબર, એટલે ક્રેડિટ કાર્ડ છે એ બને એટલું લાસ્ટની અંદર તમે ઉપયોગમાં લઈ શકો. જો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં જ આવશે કે ભાઈ એમાં 20% કે એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટ છે એ વાર્ષિક તમારે પે કરવાનો હોય, એટલા માટે શક્ય હોય તો એ વિકલ્પ પસંદ ના કરવો. બરાબર, સોર્સ તરીકે. ક્વેશ્ચન નંબર 7, વાય શુડ ક્રેડિટ કાર્ડ બી અવોઇડેડ એઝ અ સોર્સ ઓફ સ્ટાર્ટઅપ મની. બરાબર, અગાઉ આપણે કીધું ને ભાઈ ક્રેડિટ કાર્ડ છે એમને એક લાસ્ટ રિસોર્ટ તરીકે ઉપયોગ કરવાનો, તો બસ શા માટે? તો વાય શુડ, શા માટે ક્રેડિટ કાર્ડ્સ બી અવોઇડેડ, ક્રેડિટ કાર્ડ્સ છે એમને શા માટે આપણે અવોઇડ કરવું જોઈએ, શા માટે આપણે એને પસંદ ના કરવું જોઈએ? ઇઝ અ સોર્સ ઓફ સ્ટાર્ટઅપ મની, સ્ટાર્ટઅપ મનીના એક સોર્સ તરીકે ક્રેડિટ કાર્ડ છે એને પસંદ નહીં કરવાનું શા માટે કહેવામાં આવે છે? એમના કારણો જોઈએ. અ વાઇઝ બિઝનેસમેન શુડ સોર્સ કેપિટલ ધેટ વિલ નોટ ડેમેજ ઇઝ સિક્યોરિટી ઇન ધ લોંગ રન. બરાબર, સમજવું જે બિઝનેસમેન હોય, ચપળ જે બિઝનેસમેન હોય, બરાબર છે, તો એ જે બિઝનેસમેન છે ને એ કેપિટલ છે એમને સોર્સ તરીકે પસંદ કરે ત્યારે ખાસ વસ્તુ કઈ ધ્યાનમાં લેશે તો કે એમની જે સિક્યુરિટીઝ છે, એમની જે પ્રોપર્ટીઝ છે એમને ડેમેજ ન થાય ને એ પ્રકારે લાંબા સમય સુધી એમને ડેમેજ ન થાય એ જ રીતે એ પોતે મૂડી છે એમને મેળવશે. વન શુડ સ્ટ્રાઇવ ટુ અવોઇડ પાઇલિંગ અપ એક્સપેન્સિવ ડેપ્ટ ઓન ક્રેડિટ કાર્ડ્સ. કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એમને શું કરવાનું? સ્ટ્રાઇવ ટુ અવોઇડ, એમને અવોઇડ કરવાનું છે કઈ વસ્તુને? તો કે પાઇલિંગ અપ એક્સપેન્સિવ ડેપ્ટ. પાઇલ એટલે ખરેખર ઢગલો થાય, પરંતુ અહીંયા છે પૈસાના અર્થમાં છે કે પાઇલિંગ અપ એક્સપેન્સિવ ડેપ્ટ ઓન ક્રેડિટ કાર્ડ, કારણ કે ક્રેડિટ કાર્ડ ઉપર છે એ તમારે વધારે પૈસા પે કરવાના હોય છે વ્યાજ તરીકે. તો વિચ કુડ કોસ્ટ એન્યુઅલ ઇન્ટરેસ્ટ ઓફ 20% ઓર મોર, 20% કે એનાથી પણ વધારે એમનો વ્યાજનો દર હોય છે. એટ ધ સેમ ટાઈમ one should avoid having funds at the cost of insurance policy and other such plan because it might negatively impact the retirement. અને એ સિવાયના ઘણા બધા એવા પ્લાન હોય, બરાબર, કે જે તમને રિટાયરમેન્ટ ઉપર મળતા હોય અને આપણે જાણ્યા કે જોયા વગર એવી અલગ અલગ પોલિસી હોય અને એ પોલિસીની અંદર રોકાણ કરી દઈએ. રિટાયરમેન્ટ અલગ અલગ જે પ્લાન હોય તો જે નેગેટિવલી ઇફેક્ટ કરતા હોય, આપણે કોઈ જ એમની કન્ડિશન છે એ વાંચ્યા વગર જ જો રોકાણ કરી દઈએ તો નેગેટિવલી આપણે ઇમ્પેક્ટ કરી શકે. અને જે લોકો રિટાયર થતા હોય અને એને જો આ પ્રકારનો ઉપયોગ લીધો હોય સ્કીમનો તો એમનું જે રિટાયરમેન્ટ હોય એ પણ બગડે, બરાબર, તો એવું બની શકે. ત્યાર પછી 8મો જે પ્રશ્ન છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ એન ઇમરજન્સી ફંડ એન્ડ હાઉ લાર્જ શુડ ઇટ બી. બરાબર, દરેક કંપની છે એમણે પોતે ઇમરજન્સી ફંડ રાખવું જ પડે. આપણું ઘર હોય તો ત્યાં પણ આપણે ઇમરજન્સી જે પૈસા છે એમને રાખતા હોઈએ કે જે તાત્કાલિક જ્યારે જરૂર પડે, કોઈક હોસ્પિટલ આવી ગયું, કોઈક એક્સિડન્ટ હોય, તો બધી જ પરિસ્થિતિની અંદર તાત્કાલિક પૈસા આપણી પાસે હાથ વગા ન હોય ત્યારે આપણે આપણી બેંક અકાઉન્ટમાં ઇમરજન્સી ફંડ રાખતા હોઈએ, બરાબર, આકસ્મિક વળતર ભંડોળ, બરાબર છે. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ એન ઇમરજન્સી ફંડ, ઇમરજન્સી ફંડ છે એમનો ઉપયોગ શું છે, એન્ડ હાઉ લાર્જ શુડ ઇટ બી, અને એ આપણી કંપની માટે કેટલું હોવું જોઈએ. ઇમરજન્સી ફંડ કેન બી યુઝડ ઇન ધ ટાઈમ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, નાણાકીય કટોકટી હોય ને ત્યારે આપણે આ પ્રકારનું ઇમરજન્સી ફંડ ઉપયોગમાં આવે. એન્ડ વેન ઇટ કમ્સ ટુ એન એક્ઝિસ્ટન્સ ઓફ બિઝનેસ ઇટ ઇઝ ક્વાઇટ નેસેસરી ટુ અરેન્જ ફોર અ મિનિમમ ઓફ 3
મંથ્સ લિવિંગ એક્સપેન્સીસ ફોર અ ન્યૂ બિઝનેસમેન. અને જ્યારે તમે વાત કરો છો નવી બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટેની, તો એ નવી કંપનીને જો તમારે ચાલુ રાખવી હોય તો એમના માટે મિનિમમ 3 મહિના જેટલું લિવિંગ એક્સપેન્સ હોવું જ જોઈએ. કે 3 મહિના સુધી તમારી કંપનીને 1 રૂપિયાનો બેનિફિટ ન થાય, બરાબર, તોય તમારા ખર્ચા ઉપર કંપની ચાલુ રહી શકે. તો આવી રીતે 3 મંથ્સ લિવિંગ એક્સપેન્સ તમારી કંપની કરી શકે, તો એટલા એડવાન્સ તમે હોવા જોઈએ. ઇફ યુ આર એબલ ટુ સિક્યોર મોર મની, એવું જરૂર નથી કે ભાઈ 3 મહિના, જો તમે એનાથી પણ વધારે છે એ પૈસાને સિક્યોર કરી શકતા હોય તો ઇટ વુડ રિલીવ સ્ટ્રેસ ઓન યુ. તો તમારા ઉપર કોઈ ચિંતા જ નહીં રહે, સ્ટ્રેસ જ નહીં રહે. અને સ્ટ્રેસ ન હોય તો તમે સારામાં સારી રીતે કામ કરવાની અંદર ધ્યાન કેન્દ્રિત કરી શકો. ઇન ધીસ કેસ યુ વુડ બી એબલ ટુ કોન્સન્ટ્રેટ મોર ઓન ડેવલપિંગ બિઝનેસ. બરાબર. અને એના જ કારણે તમારી ઉપરથી સ્ટ્રેસ જતો રહે, એટલે ડાયરેક્ટલી આપણી કંપનીનો વિકાસ કઈ રીતે કરી શકાય, બિઝનેસને કઈ રીતે ડેવલપ કરી શકાય, એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ એન એક્ઝિટ સ્ટ્રેટેજી ફોર યોર બિઝનેસ પ્લાન. તમારા બિઝનેસ પ્લાન માટે એક્ઝિટ સ્ટ્રેટેજી છે એનું મહત્ત્વ શું છે, કેટલું મહત્ત્વની છે એક્ઝિટ સ્ટ્રેટેજી. એક્ઝિટ સ્ટ્રેટેજી કોને કહેવાય? કે ફોર એન એક્ઝામ્પલ, કોઈક વ્યક્તિ રિટાયર થતો હોય, બરાબર, વય મર્યાદાના કારણે. કોઈક વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય આકસ્મિક ઘટનાના કારણે. તો કોઈક વ્યક્તિ છે ડિસેબલ બની જાય, બરાબર, દેખાતું બંધ થઈ જાય, પછી હાથ કામ કરતા બંધ થઈ જાય. તો એ પરિસ્થિતિની અંદર એ લોકો છે એને એક્ઝિટ કમ્પલસરી થવું પડે છે. તો એક્ઝિટ સ્ટ્રેટેજી છે એ તમારે યોગ્ય રીતે અરેન્જ કરવી પડે છે જ્યારે બિઝનેસ ચાલુ કરો એ પહેલાં. કારણ કે ઘણા બધા વ્યવસાય એવા હોય કે જે આમ તમારા નોલેજ ઉપર ચાલુ હોય કે ભાઈ રસોઈ, તો કે આ વ્યક્તિ 2 પાર્ટનર હોય, એમાં એકને સારામાં સારી રસોઈ બનાવતા આવડતી હોય, અને એ લોકો એમ કે એ વ્યક્તિ એમ કે મારે એક્ઝિટ થવું છે, તો એના ઉપર તો આખી કંપની ચાલુ હતી, એ ક્યાંથી એક્ઝિટ થઈ શકે? તો એમના માટે યોગ્ય તમારે પ્લાનિંગ કરવું પડે કે ભાઈ તમે કઈ રીતે એક્ઝિટ થઈ શકો. બરાબર. તો જોઈએ, બિઝનેસ ઓનર નીડ ટુ કન્સિડર ધ ફેટ ઓફ ધેર કંપની ઇન કેસ હેલ્થ ઓર અધર પ્રોબ્લેમ્સ પ્રિવેન્ટ ધેમ ફ્રોમ રનિંગ ઇટ. બરાબર. બિઝનેસના જે માલિકો હોય ને એમને ખાસ તો નસીબ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ભલે એ લોકો માનતા હોય કે ન માનતા હોય. કારણ કે દરેક ફેટ, જેને આપણે નસીબ કહી શકાય, એને પણ ધ્યાનમાં લેવા પડે. કારણ કે ઇન કેસ હેલ્થ ઓર અધર પ્રોબ્લેમ્સ, ઘણી વખત સ્વાસ્થ્યની સાથે જોડાયેલા પ્રશ્ન ઊભા થાય, બરાબર, અને એ સિવાયના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય કે જે તમને અટકાવે, પ્રિવેન્ટ કરે છે, જે કંપનીને ચાલુ રાખી ન શકાય એ માટે તમને અટકાવે છે. વાઇલ સ્ટાર્ટિંગ અ ન્યૂ બિઝનેસ વન શુડ આસ્ક ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ટુ હિમસેલ્ફ. જ્યારે બિઝનેસને ચાલુ કરો ત્યારે આ પ્રકારના પ્રશ્નની સાથે ચાલુ કરી શકાય. વુડ સમવન એલ્સ બી એબલ ટુ ટેક ઓવર ધ બિઝનેસ ઇન ધ ઇવેન્ટ ધેટ ધ એન્ટરપ્રિન્યોર બીકમ્સ ડિસેબલ. શું પહેલો પ્રશ્ન આપણી જાતને કરવાનો કે વુડ સમવન એલ્સ બી એબલ ટુ ટેક ઓવર ધ બિઝનેસ. મારા બિઝનેસને કોઈ વ્યક્તિ ટેક ઓવર કરી શકશે, સંભાળી શકશે? કઈ પરિસ્થિતિમાં? તો ઇન ધ ઇવેન્ટ ધેટ ધ એન્ટરપ્રિન્યોર બીકમ ડિસેબલ. જ્યારે હું એન્ટરપ્રિન્યોર તરીકે ડિસેબલ બનીશ, અસમર્થ બનીશ, હેન્ડીકેપ બનીશ, ત્યારે મારા વતી મારા બાળકો છે, મારો મિત્ર છે, કોઈ ફેમિલી મેમ્બર્સ છે, એ વ્યક્તિ મારા બિઝનેસને સંભાળી શકશે? નંબર 2, વુડ ધ બિઝનેસ સર્વાઈવ ઇન ધીસ સર્ક્યુમસ્ટાન્સીસ. અને આવી પરિસ્થિતિની અંદર મારો બિઝનેસ છે એ ખરેખર સર્વાઈવ કરી શકશે, મારા હરીફની સામે ઊભો રહી શકશે? એક્ઝામિન ધીઝ ઇસ્યુ ઇન એડવાન્સ. આ બધું તમારે એડવાન્સની અંદર વિચાર કરવાના છે, આ બધા જ ઇસ્યુની બાબતે. એન્ડ ડિસાઇડ, અને નક્કી કરો, ઇફ ધ ડિસેબિલિટી ઇન્કમ ઇન્સ્યોરન્સ વુડ સુફિસ. અને ઘણી વખત આપણે ડિસેબિલિટી ઇન્કમ ઇન્સ્યોરન્સ પણ લીધેલી હોય કે ફોર એન એક્ઝામ્પલ કે આપણો વીમો લીધેલો હોય, તો આપણું જે એક્સિડન્ટ થાય ત્યારે એ વીમાની જે રકમ હોય, એ વીમાની રકમ છે એ ખરેખર આપણા બિઝનેસને ચાલુ રાખવા માટે ખરેખર પૂરતી છે, સુફિશિયન્ટ છે? ઓર વેધર અ પાર્ટનર કુડ કમ્પેન્સેટ ફોર યોર એબ્સન્સ. તમારી ગેરહાજરીમાં તમારો જે પાર્ટનર્સ છે એ તમારી કંપનીને કમ્પેન્સેટ કરી શકશે, સંભાળી શકશે, હેન્ડલ કરી શકશે? બરાબર. આ બધા જ છે એ એક્ઝિટ સ્ટ્રેટેજી કહી શકાય અને એમને ધ્યાનમાં લેવી પડે. એન્ડ ફાઇનલી ક્વેશ્ચન નંબર 10મો અને છેલ્લો પ્રશ્ન, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ પ્લાન ફોર યોર કંપનીઝ ફ્યુચર ઇન કેસ યુ આર અનેબલ ટુ વર્ક ફોર ઇટ. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ, શા માટે આ જરૂરી છે? શું? ટુ હેવ અ પ્લાન, આયોજન કરવું. કેના માટેનું? તો કે ફોર યોર કંપનીઝ ફ્યુચર, તમારી કંપનીના ભવિષ્ય માટેનું. ઇન કેસ યુ આર અનેબલ ટુ વર્ક ફોર ઇટ, કદાચ જો તમે તમારી કંપની માટે કાર્ય ન કરી શકો તો એમના માટે પણ તમારે પ્લાનિંગ કરવું જ પડે. તો આ શા માટે જરૂરી છે? આન્સર જોઈએ. વાઇલ ઇટ ઇઝ અમેઝિંગ ટુ ઓપન અ બિઝનેસ એન એન્ટરપ્રિન્યોર કુડ ઇવેન્ચ્યુઅલી ડિઝાયર ટુ રિટાયર. બિઝનેસને ચાલુ કરી એટલે ભાઈ ધીમે ધીમે બિઝનેસમેન છે એ પોતે રિટાયરમેન્ટ લઈ લેતા હોય છે, પછી
MNC કંપની હોય તો પણ ભલે, મલ્ટીનેશનલ કંપની હોય તો એમના માલિકો પણ એક સમય આવે ત્યારે એ લોકો છે એ રિટાયરમેન્ટ થવાનું વિચારતા હોય કે નહીં, હવે આપણી છેલ્લી જે જિંદગીના વર્ષો છે ને એમને આપણે શાંતિથી વિતાવીએ, બરાબર. તો એ લોકો છે એ પછી ફરવાનું ને આપણે જેને આપણી ભાષામાં આપણી ગુજરાતી હોય યાત્રા કરવા માટે નીકળી જવું આવું બોલતા હોઈએ. પરંતુ સામાન્ય રીતે જ્યારે પણ બિઝનેસમેન છે એ સફળ બની જાય એટલે ધીમે ધીમે ઇવેન્ટ્યુઅલી શું કરે તો કે રિટાયરમેન્ટ લેવાનું વિચારતો હોય અથવા તો શિફ્ટ ટુ અધર ચેલેન્જીસ. અને ઘણા બધા છે એ બિઝનેસને જ જો આગળ વધવા માંગતા હોય તો એક બ્રાન્ચ રાજકોટની અંદર ઓપન કર્યા પછી એમને વિચાર આવે કે નહીં, હવે એક અમદાવાદની અંદર ઓપન કરીએ. અમદાવાદમાં સારામાં સારી રીતે એસ્ટાબ્લિશ થઈએ ત્યાર પછી એવું વિચાર આવે કે હજી આપણે થોડું આગળ જઈએ, બરાબર. તો એવી રીતે ધીમે ધીમે દરેકે દરેક મોટા મોટા સિટીની અંદર એ પોતે છે એ પોતાની બ્રાન્ચ ઓપન કરવા માંગતા હોય તો બે વસ્તુ થાય, એક તો રિટાયરમેન્ટ લઈ લે અને કાં તો એ પોતે અલગ અલગ ચેલેન્જ છે એને ઓપન કરે, બરાબર. અ બિઝનેસ પ્લાન શુડ ધેરફોર બી ડ્રોન અપ ટુ ડિફાઇન હાઉ યુ મે ટ્રાન્સફર, સેલ ઓર ક્લોઝ યોર કંપની. તો એ માટે થઈ અને તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે તો કે તમે કંપનીની અંદરથી કઈ રીતે ટ્રાન્સફર થવા માંગો છો, કંપનીને વેચી દેશો, કંપનીને બંધ કરી દેશો, કઈ રીતે. If your enterprise is dependent on the unique contact or knowledge that you possess, અને જો કદાચ તમારી જે એન્ટરપ્રાઇઝ છે, તમારી જે કંપની છે એ તમારા યુનિક કોન્ટેક્ટ અથવા જેને આમ નોલેજ કહી શકાય એ નોલેજ ઉપર ડિપેન્ડ કરતી હોય કે જે તમારી એકની પાસે જ છે, તો અધર પાર્ટીઝ મે નોટ બી એબલ ટુ એઝ્યુમ્સ યોર મેન્ટલ. તો બીજો જે ભાગીદાર છે અથવા તો નવી જે કંપનીનો માલિક છે એ તમારી જે અત્યાર સુધીની આવડત હતી એને એ લોકો કોઈ દિવસ આત્મસાત કરી શકે નહીં, એને કોઈ દિવસ એઝ્યુમ કરી શકે નહીં, સમજી શકે નહીં. તો એ પરિસ્થિતિમાં તમે કોઈ દિવસ એ કંપનીને બીજા વ્યક્તિને હેન્ડઓવર કરી શકશો નહીં, બરાબર. તો આવી રીતે આ બધા જ પોઈન્ટને તમારે અગાઉથી ડિસાઇડ કરવા પડે છે કે જ્યારે તમે બિઝનેસને ચાલુ કરો ત્યારે. તો આ હતું આપણું યુનિટ નંબર 2, સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ. આશા રાખું છું કે તમને બધા જ પ્રશ્ન છે એ સમજાઈ ગયા હશે અને તેમ છતાં પણ કોઈ જ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવી શકો છો, બરાબર. ફરીથી મળીશું નવા ટોપિક સાથે યુનિટ નંબર 3માં. ત્યાં સુધી આવજો.